પણ એક 7/2003 હું હાજર થયો ત્યારથી અત્યાર સુધીમાં મારા 21 વર્ષ અને 5 માસ જેવા પૂરા થયા. અહીંના લોકો, છોકરાઓ, વાલીઓ બધાએ મને ખૂબ સહકાર આપ્યો કે મારા 21 વર્ષ કેવી રીતે પૂરા થયા એ મને ખબર જ ના પડી. સાચું કહું તો આ 21 વર્ષ દરમિયાન હું ફક્ત મારા બાળકોને ધ્યાનમાં રાખીને કામ કરતો હતો. નોકરી કરવી એટલે બાળકોનું ભવિષ્ય જોવું, બાળકો શાળામાં નિયમિત આવે અને ભણે એ મારા માટે સૌથી વધારે મહત્ત્વનું હતું. પણ સાથે સાથે અહીંના વાલીઓ સાથે પણ મારે એટલું જ વ્યવહારિક રીતે પણ એટલું જ બનતું હતું કે આખો દિવસ ક્યાં નીકળી જાય એ ખબર જ ના પડે. આ 21 વર્ષ દરમિયાન મને ઘણા અનુભવો થયા. શાળાની પ્રગતિમાં મેં પૂરતા પ્રયત્નો કર્યા, છતાં પણ ક્યારેક એવું લાગે કે મારે હજુ ઘણું કામ બાકી છે. પણ જિલ્લા ફેર બદલી એ અમારા માટે એક જ વર્ષ આવે, એક જ વખત આવે અને એ જિલ્લા ફેર બદલીનો લાભ ના લઈએ કે ના થાય તો પછી મારે જિલ્લા ફેર બદલી થાય જ નહીં. અને મારા સમાજ કે કૌટુંબિક પ્રશ્નો કે મારા ઘરના સભ્યો માટે સમય ફાળવવો મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. છેલ્લા 3 વર્ષથી મારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી મારા માટે નોકરીની સાથે સમાજ કે કુટુંબની જવાબદારી નિભાવવાનું ખૂબ જ અઘરું. એટલે આવનારા થોડાક વર્ષો દરમિયાન મારા કુટુંબને સમય આપું, સમાજ માટે થોડોક સમય આપું, એમના માટે આ બદલી સ્વીકારી અને હું નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં કેવડિયા ફળિયામાં હું મારી બદલી લીધી. ત્યાં પણ 1 થી 5ની જ શાળા છે, નાની શાળા છે, બાળકો પણ ઓછા છે. અહીંથી જવાનું મને એમ દુઃખ એટલું થાય કે અહીંયા એક મારું ઘર જ જેવું હતું. મનમાં ઈચ્છા થાય ત્યારે રહી પડવાનું, ગામમાં ઈચ્છા થાય ત્યારે ફરવાનું. કદાચ આ 21 વર્ષ દરમિયાન ગામના વડીલો પછી વાલીઓ ને મારાથી કદાચ ખોટું પણ કહેવાઈ ગયું હશે. બાળકો આવે નહીં આવે તો મને દુઃખ થાય, એટલા માટે હું કદાચ એ લોકોને ગુસ્સે પણ થયો હશે. તો મારાથી કોઈને દુઃખ લાગ્યું હોય તો મને માફ કરજો. અને મારી એવી ઈચ્છા છે કે આવનારા સમય દરમિયાન બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે એ માટેના તમે પણ પ્રયત્ન કરજો. આપણા નવા સાહેબ છે અશ્વિનભાઈ, ખૂબ જ સરસ છે, મારી જેમ એકદમ મહેનતુ છે, બધા સાથે હળીમળી જાય એવા છે અને ખૂબ જ સારું કામ કરશે. પરંતુ જેવો મને આટલા સમય દરમિયાન સહકાર આપ્યો એવો એમને પણ સહકાર આપજો. છોકરાઓની લાગણી એટલી બધી છે કે મને સાચું કહું તો રાતના પૂરેપૂરી ઊંઘ જ નહીં આવી કે કાલે કેવું થશે, શું થશે એમ. મારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને હું કહીને વિરમું છું. ખૂબ ખૂબ આભાર કેતન.